જૂનાગઢના અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે। આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાએ ભગવાન શિવે પ્રસન્ન થઈ વરદાન આપ્યાની લોકવાયકા છે। જો કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી ભક્તોને પહોંચવામાં દમ નીકળી જાય છે, કારણ કે ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધી લગભગ 300 મીટરનો રસ્તો અત્યંત બિસ્માર છે। ફૂટના ખાડા પણ છે। વાહન લઈને તો જઈ શકાય તેવી સ્થિતિ જ નથી। રસ્તે ચાલીને પસાર થવામાં પણ સતત ખાડા પડવાનો ખતરો છે। ત્યારે રોડના સમારકામ અંગે વન વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી, જોકે વન વિભાગને એનઓસી ન મળતા રોડનું કામ ખોરંભે ચડ્યું છે। તો વિપક્ષના નેતા લલિત પરસાણાએ આરોપ લગાવ્યો કે અગાઉ આ રસ્તા માટે મંજૂરી અપાઈ હતી અને 5 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, જોકે 300 મીટરનો રોડ હજી સુધી નથી બન્યો। ભાજપની હિન્દુત્વની વાતો વચ્ચે શિવરાત્રી પૂર્વે રોડ બનવો જરૂરી છે। તો આ તરફ મનપાના શાસક પક્ષના નેતાઓએ દાવો કર્યો કે રસ્તો વન વિભાગની હદમાં આવે છે। વન વિભાગની મંજૂરી બાદ રિપેરિંગની કામ હાથ ધરાશે। જૂનાગઢના મેયરે દાવો કર્યો કે વન પર્યાવરણ મંત્રી સાથે ચર્ચા થઈ છે, જેના તરફથી સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો છે। અગાઉ એમ કહેવાય કે રાજકોટ રોડથી દોલતપરા સુધીનો તો રોડ બની ગયો છે, પણ માત્ર 300 મીટર જે ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી ઇન્દ્રેશ્વર મહાદેવ સુધીનો 300 થી 400 મીટરનો રસ્તો છે। ઘણીવાર રજૂઆત કરી, પણ આજ સુધી આ લોકો મંજૂરી આપેલ નથી વન વિભાગ દ્વારા। ખાસ કરીને ઇન્દ્રેશ્વર મંદિરે શ્રાવણ માસમાં તો દર સોમવારે રાત્રે પણ લોકો એટલી માત્રી સંખ્યામાં જાય છે, તો શા માટે આ રસ્તો માત્ર રિપેરિંગ પણ નથી કરવામાં આવતો? વન વિભાગ પાસે મંજૂરી લેવી એટલે કાંઈ મોટી વાત નથી। રસ્તો તો છે જ ઓલરેડી, અને રિપેરિંગ કરવો એટલે સામાન્ય બાબત છે। કોઈ પણ વિભાગ હોય તેની મંજૂરી આપી દે, પરંતુ કોઈના કોઈ બાનાઠા શાસકોની પદાધિકારીઓને અણઆવડતને હિસાબે અને કાંઈ ઉપરે પણ ઉપજતું ન હોય, વન વિભાગમાં પણ ઉપજતું ન હોય, તો આપણે જોઈએ કે એની બાબતે યાત્રાળુઓ અને જૂનાગઢવાસીઓ હેરાન થઈ રહ્યા છે। આ બાબતે માન્ય મંત્રીશ્રીને અમારા 5 પદાધિકારીઓ દ્વારા મેયરશ્રીની અધ્યક્ષતામાં શહેર પ્રમુખશ્રીની સાથે રહી અને રજૂઆત કરવામાં આવી છે, અને ત્યાંથી આ બાબતે ખાતરી પણ આપવામાં આવી છે। અને પર્યાવરણ મંત્રી શ્રીને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે, ત્યાંથી પણ એક સારો એવો પોઝિટિવ જવાબ મળેલો છે। આવનારા દિવસોની અંદર ઝડપથી આ રોડની કામગીરી પણ રિસર્ફેસિંગની કામગીરી પણ કરવામાં આવશે। આ જો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે, આ સેટલમેન્ટનું મંદિર છે। જ્યારે સેટલમેન્ટ ગિરનારમાં થયો હતો, જ્યારે આને વિશેષ સ્થાન આપવામાં આવ્યો હતો, મગર આ જો આને જવાનો જો રસ્તો છે, આ ગિરનાર અભયારણ્યમાં આવે છે। તો આ બાબતે મહાનગરપાલિકાને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે કે આ અભયારણ્ય વિસ્તાર છે, તો આમાં કામગીરી કરવામાં પહેલે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ અને એફસીની જરૂરી મંજૂરી લેવી।